નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજથી ધાર્મિક તહેવારોનો પ્રારંભ થયો છે, ત્યારે આ વખતે અધિક શ્રાવણ અને શ્રાવણ એમ 2 માસ છે। સાથે અમાસને સોમવારથી દશામાના વ્રતનો પ્રારંભ થયો છે, ત્યારે ભક્તોને રવિવારે વાજતે ગાજતે માતાજીની મૂર્તિ ખરીદી લાવ્યા બાદ ઘરમાં મૂકી હતી। જ્યારે આજે વહેલી સવારે શુભ મુહૂર્તમાં માતાજીની મૂર્તિનું મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરવામાં આવ્યું હતું અને માતાજીને શણગારવામાં પણ આવ્યા હતા। ત્યારબાદ માતાજીના ભક્તોએ પરિવાર સાથે એકઠા થઈને પૂજન બાદ આરતી પણ કરી હતી। હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર દશામાના મંદિરો અને ભક્તો ઘરે ઘરે માતાજીનું સ્થાપના કરવામાં આવ્યું હતું અને 10 દિવસ માતાજીની સવાર સાંજ પૂજા કરી આરતી કરી નકરોડા ઉપવાસ કરી માતાજીની ભક્તિ ઉપાસના કરશે। ઘર પરિવાર સહિત સૌની રક્ષા અને દીર્ઘાયુ આશીર્વાદ આપતા દશામાની ઘરે ઘરે ભક્તોએ સ્થાપના કરી દીધી છે। કેટલાક મંદિરોમાં માતાજીના ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને 10 દિવસ સંપૂર્ણ થયા બાદ 10મા દિવસે આખી રાત જાગરણ કરીને ભક્તો માતાજીની વાજતે ગાજતે નંદી તળાવ વિસર્જન કરીને વ્રત પૂર્ણ કરે છે। તો મિત્રો, આવી રીતે માં દશામાના વ્રત કરે છે। તો મિત્રો, તમારે કંઈ વિડીયો માટે કહેવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।